તારીખ 8/1/2026 રોજ એકાઉન્ટન્ટ ઓફિસરની જે પરીક્ષા યોજાઈ હતી એમાં તારીખ 8/1/2026 જે ગુજરાતીનું પેપર જે છે એમાં વિભાગ એ વ્યાકરણ વિભાગની મિત્રો હું સમજૂતી આપું છું. તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર ભાવનું સ્વાગત કરું છું. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોઝને લાઇક્સ કરજો અને આપણા મિત્રો સુધી શેર કરજો. જે વિદ્યાર્થીઓની પરીક્ષા આપેલી છે વિદ્યાર્થીઓ જો એકવાર ચેક કરશે તો તમને ખ્યાલ પડશે કે 20 ગુણનો જે પ્રશ્ન જે છે એમાં તમને કેટલા મળી શકશે. અથવા તો બીજી રીતે એમ કહીએ તો એમ કહી શકાય કે ત્યાર પછી જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હોય ને આ પ્રમાણે જે પેપર સ્કીમ જે છે ક્લાસ 1 2 ની એક્ઝામ હોય અને એમાં તમારે વ્યાકરણ પ્રમાણે પૂછાતું હોય છે તો પણ તમને આ વિડીયોઝ કામમાં આવી શકે તેવો છે. તો પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતીમાં પ્રશ્નનો પહેલો લઈએ. નીચેનામાંથી કઈ કહેવતનો અર્થ સાચો નથી? અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી કઈ કહેવત છે કે જેનો ઉત્તર સાચો નથી? એટલે એનો અર્થ એવો થયો કે 3 ઉત્તર જે છે સાચા છે, 3 ઉત્તર જે છે એ સાચા છે અને 1 ઉત્તર જે છે ખોટો છે. આપણે એમાંથી આપણને ઉત્તર બતાવવાનો છે. નીચેનામાંથી કઈ કહેવતનો અર્થ સાચો નથી? પહેલો પ્રશ્ન આપેલો છે ઉજળું એટલું દૂધ નહીં, પીળું એટલું સોનું નહીં. એનો અર્થ બને છે બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. તો બરાબર છે. પ્રશ્ન પૂછેલો છે કઈ કહેવતનો અર્થ સાચો નથી? તો પહેલી કહેવતનો અર્થ સાચો છે, વાર્યા ન વળે તે હાર્યા વળે. એનો અર્થ બને છે સમજાવવાથી ન સમજે તે નિષ્ફળતા મળતા આપમેળે ઠેકાણે આવે. પણ સાચું છે. સી આડે લાકડે આડો વેર તો જીવાની સાથે તેવાનો વ્યવહાર થઈ. પણ સાચું છે. તો આપણી પાસે ઓપ્શન ડી વધ્યો. તો ડી જે છે એનો ઉત્તર સાચો છે. કાળમાં કોદરા ભાવે એટલે કે ગરીબાઈમાં કોદરા પણ ભાવે. એ જે પ્રશ્ન પૂછેલો જે છે એ જે કહેવતનો અર્થ આપેલો છે ખોટો છે. ખરેખર આ કહેવતનો અર્થ આ રીતે બને છે કાળમાં કોદરા ભાવે. એનો અર્થ બને છે મુશ્કેલ સ્થિતિમાં જે મળે તે સારું લાગે. પરિસ્થિતિ મુશ્કેલ વાળી હોય એમાં જે કંઈ મળતું હોય આપણને સારું લાગતું હોય છે. જો એ પ્રમાણેનો અર્થ આપેલો હોય તો એ કહેવત સાચી હતી, પણ એ અર્થ આપેલો છે ગરીબોમાં કોદરા પણ ભાવે. તો આ કહેવતનો અર્થ સાચો નથી. બીજો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ સાચો નથી? મિત્રો હવે ક્લાસ 1 2 ની એક્ઝામમાં જે ગુજરાતી ગ્રામર જે પૂછાય છે એમાં આ પ્રમાણનો ટ્રેન્ડ વધારે જોવા માટે મળેલો છે. તો તમારે રૂઢિપ્રયોગ છે, વાક્ય શુદ્ધિકરણ છે, કહેવતો જે છે આ દરેક બાબતની પર તમારે યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. તો બીજો પ્રશ્ન લે નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ સાચો નથી? તલપાપડ થવું એટલે અધીરા થવું, કાનની બૂટ પકડવી એટલે ભૂલ કબૂલ કરવી. તો તલપાપડ થવું એટલે અધીરા થવું એ અર્થ સાચો છે. કાનની બૂટ પકડવી એટલે ભૂલ કબૂલ કરવી એ પણ અર્થ સાચો છે. સી રીંગણ ઉપર હિમ પડવું એ અર્થ ખોટો છે, એટલે આનો અર્થ સાચો નથી. તો રીંગણ ઉપર હિમ પડવું એનો અર્થ શું બને? દુઃખ ઉપર દુઃખ આવવું. એટલે રીંગણ ઉપર હિમ પડવું, દુઃખ ઉપર દુઃખ આવવું. કપાળે હાથ દઈને બેસવું એટલે નિરાશ થઈ જવું એ પણ અર્થ સાચો છે. જો કે આ એકાઉન્ટમાં જે ગુજરાતીનું પેપર પૂછેલું છે બહુ જ સરળ પૂછેલું છે. ગ્રામર લો કે પ્રશ્ન લો દરેક બહુ સરસ રીતે પૂછેલું છે પેપર. ત્રીજો પ્રશ્ન આપેલો છે નીચેનામાંથી ભાષા સુધીની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? પહેલું છે મેં ખાઈ લીધું. તો અહીંયા ભૂલ છે, ખાય ના આવે. ખરેખર મારે વાક્યને સાચું લખો તો શું આવે? ખાઈ આવે. મેં ખાઈ લીધું. મેં લઈ લીધું છે તો અહીંયા પણ ભૂલ છે અને મારે સાચું લખો તો શું આવે? મેં લઈ લીધું છે. મેં કહી દીધું છે તો કંઈ પણ ના આવે, ત્યાં આગળ આવે મેં કહી દીધું છે. આમ આવે કહેવું પરથી બને. તો કઈ વાક્ય રચના સાચી છે? એ, બી અને સી જે વાક્ય રચના આપેલી જે છે એ ખોટી છે. તો આપણી પાસે છે ડી ઓપ્શન જે છે એ આ વાક્ય રચના સાચી છે. મેં દઈ દીધું છે. મેંની પર અનુસ્વાર પણ ને પાછું અનુસ્વાર ન આપેલો તો મે મહિનો થઈએ. એટલે આ પણ તમારે જોવું પડે અનુસ્વાર છે કે નહીં એ પણ જોવું પડે. એટલે જે પ્રશ્ન પૂછેલો છે ત્યાંના અનુસંધાનની અંદર ઓપ્શન ડી એ સાચો છે. ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? તો એ આપેલું છે આપના વાહનો સોસાયટીની બહાર પાર્ક કરવા. હવે આપના જે છે એ આપના વાહનો સોસાયટીની બહાર પાર્ક કરવા. અહીં નની પર અનુસ્વાર ના આવે, વની પર અનુસ્વાર ના આવે એટલે એ ઓપ્શન ખોટું છે. આપના વાહનો સોસાયટીની બહાર પાર્ક કરવા, નની પર અનુસ્વાર ના આવે એ પણ ખોટું છે.
આપના વાહનો સોસાયટીની બહાર પાર્ક કરવા, વની પરનું સ્વર ના આવે એટલે એ ખોટું છે. ઓપ્શન સી ડી એ સાચું આવે, આપના વાહનો સોસાયટીની બહાર પાર્ક કરવા. હવે આપણને લાગે કે આપણા વાહનો એવું ના આવે, ના, આપણા લખે તો કર્તા વિભક્તિ થઈ ગયા, કર્મ વિભક્તિમાં આપના વાહનો સોસાયટીની બહાર પાર્ક કરવા. એટલે ભાષા સુધીની દ્રષ્ટિએ ઓપ્શન ડી એ સાચું છે. ચાલો ત્યારે 5મો પ્રશ્ન લઈએ. નીચે આપેલી વાક્ય રચનાનો પ્રકાર જણાવો. આપણાથી આ કૂતરો પાળી શકાય છે. કર્મણી વાક્ય, કર્તરી વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય. તો સાચો ઉત્તર છે એ કર્મણી વાક્ય. તો આપણાથી આ લખેલું છે, પ્રત્યય લાગેલું છે, આપણાથી આ કૂતરો પાળી શકાય છે. અમે કૂતરો પાળી શકીએ છીએ. આપણાથી આ કૂતરો પાળી શકાય છે. તો આના આધારે ખ્યાલ પડે કે વાક્ય રચના કર્મણીમાં છે. કૂતરો કર્મ છે અને કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવેલું છે એટલે ઓપ્શન એ આવે. બી પણ ના આવે કારણ કે કર્તરી વાક્ય નથી, ઉદ્ગાર ચિહ્ન નથી એ પણ ના આવે, અને એમાં કોઈ પણ આજ્ઞાનું સૂચન નથી એટલે આજ્ઞા વાક્ય પણ આવે નહીં. 6થો પ્રશ્ન લઈએ. કઈ જોડણી જે છે સાચી બતાવવાની છે. રવિન્દ્ર તો ખોટી છે. મારે રવિન્દ્રને લખવી હોય સાચી જોડણીમાં તો આ રીતે લખી શકું, વન દીર્ઘ ઈ આવે રવિન્દ્ર. ઉદ્યોગપતિ પણ ખોટી છે. ઉદ્યોગપતિને મારે લખવી છે તો આ રીતે લખાશે ઉદ્યોગપતિ, આમ આવે ત્યાં આગળ. અને પછી આપેલું છે નિરીક્ષકની જોડણી સાચી છે. દિવસની જોડણી પણ ખોટી છે તો ત્યાં આગળ દિવસની જોડણી સાચી લખવા માટે દને રસોઈ આવે એટલે કે નાની ઈ આવે. તો ઓપ્શન સી એ સાચો છે. 7મો પ્રશ્ન. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી? આપણે સાચી નથી એ બતાવવાની છે. જ્યારે ઓપ્શન વાંચીએ ત્યારે જે ઓપ્શન વાંચેલું છે એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ઉતાવળમાં આપણે વાંચીએ કઈ જોડણી સાચી છે, એટલે જ્યારે ઓપ્શન વાંચતા હોઈએ ત્યારે બરાબર સમજવાનો અને યોગ્ય જવાબ આપણે આપવાનો પ્રયાસ કરીશું. તો સિંગોડું જે છે એ જોડણી સાચી છે. કિમિયો એ પણ જોડણી સાચી છે. ડી પંજીવ એ પણ જોડણી સાચી છે. અને 7મોની અંદર ઓપ્શન સી જે છે શિથિલ જોડણી સાચી નથી. એટલે આપણને જે પ્રશ્ન આપેલો છે એના અનુસંધાનની અંદર સાચો ઓપ્શન જે છે એ આવશે શિથિલ. તો આપણને શિથિલની જોડણી મારે સાચી લખવી છે તો હું કઈ રીતે લખી શકીશ? આ રીતે લખી શકીશ, સી થને રસ્વઈ અને લ, શિથિલ. શિથિલનો અર્થ બને છે તટસ્થ, શિથિલનો અર્થ બને છે ઉદાસીન, શિથિલનો અર્થ બને છે નિષ્પક્ષ. ચલો 8મો પ્રશ્ન. નીચેનામાંથી કર્મણી વાક્ય ન હોય તેવું વાક્ય પસંદ કરો. વર્ગમાં ખવાય નહીં, આ જે છે એ કર્તરી વાક્ય છે જ નહીં કારણ કે એમાં કર્તા છે જ નહીં એટલે આ વાક્ય જ નથી. દાદા હવે ચાલતા નથી, કર્મણી વાક્ય ન હોય તેવું વાક્ય આપણે પસંદ કરવાનું છે. દાદા હવે ચાલતા નથી, બરાબર. મારાથી આવો લેખ ન લખાય, તો આ જે છે ઓપ્શન સી કર્મણી વાક્ય છે. ઓપ્શન સી કર્મણી વાક્ય છે. જેટલું લખાય એટલું લખ એ પણ જે છે લખવું પરથી બને છે એ પણ વાક્ય જે છે જેટલું લખાય એટલું લખ. અને વર્ગમાં ખવાય નહીં, ઓપ્શન એ, સી અને ડી એ કર્મણી છે. તો કર્મણી વાક્ય ન હોય બતાવવાનું છે તો કર્મણી વાક્ય કયું નથી? બી ઓપ્શન કર્મણી વાક્ય નથી. તો કયું છે વાક્યનો પ્રકાર? કર્તરી વાક્ય છે. દાદા હવે ચાલતા નથી. અને મારે એને કર્મણી વાક્ય બનાવવું હોય તો દાદાથી હવે ચલાતું નથી. જો કે એનું કર્મણી ના બને, ભાવે બને કારણ કે તેમાં ભાવ બતાવવામાં આવેલું છે. દાદાથી હવે ચલાતું નથી. તો પ્રશ્ન પૂછેલું છે કર્મણી વાક્ય ન હોય તેવું વાક્ય પસંદ કરો, ઓપ્શન બી આવે. 9મો પ્રશ્ન. રૂઢિપ્રયોગ જે આપેલા છે તેમાંથી સાચા રૂઢિપ્રયોગનો અર્થ આપણે બતાવવાનો છે. એ ઢીલા ઢબ થઈ જવું તો માદા થઈ જવું, તો એ ઓપ્શન જે છે ઢીલા ઢબ થઈ જવું, માદા થઈ જવું એ ખોટું છે. ઢીલા ઢબ થઈ જવું એટલે નરમ થઈ જવું, તો એ ઓપ્શન આવે નહીં. માથે વીજળી પડવી એટલે સંકટ આવી પડવું, તો એ જે છે એ સાચું ઓપ્શન છે. સાચા રૂઢિપ્રયોગનો અર્થ બતાવો, તો આપણને એમાં ઓપ્શન બીમાં 9મો જે પ્રશ્ન આપેલો છે તેમાં ઓપ્શન બી આ સાચો ઉત્તર છે. લોઢાના ચણા ચાવવા એટલે કઠણ પદાર્થ ચાવો એ ના આવે. એનો અર્થ બને છે ઘણું મુશ્કેલ કામ હોવું. અને મોં ચડાવવું એટલે પી જવું ના આવે. મોં ચડાવવાનો અર્થ બને છે નારાજ થઈ જવું, માટે ઓપ્શન બી એ ખોટું છે. ઓપ્શન બી એ સાચું છે. ઓપ્શન એ, સી અને ડી એ ખોટું છે. 10મો પ્રશ્ન. નીચેનામાંથી ભાષા સુધીની દૃષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? જામફળ ખાવા એ છોકરાઓ માટે રમત છે. હવે ઓપ્શન બી, વાવેલા બધા બી નિષ્ફળ ગયા. સી, બધા હસી પડ્યા. તમે તમારા દાદા દાદીને સ્તોત્ર ગાતા સાંભળ્યા છે.
હવે મિત્રો ઓપ્શન ડી ખોટું છે, કારણ કે દાદા અને દાદી સ્ત્રીલિંગ છે ને, એટલે અહીંયા રની પર અનુસાર આપવું પડે અને યની પર પણ અનુસાર આપવું પડે તો સાચું બને. બધા હસી પડે એ પણ ખોટું છે, અહીં ડોટ ના આવે, અહીંયા પણ ડોટ ના આવે, એટલે ટૂંકમાં બધાની પર અનુસ્વાર ના આવે. માનો કે પડ્યામાં અનુસાર મૂકે તો વાંધો ના આવે, પણ બધાની પર ડોટ ના આવે, એટલે એ વાક્ય પણ ખોટું છે. અને એ જામફળ ખાવા એ છોકરા માટે રમત વાત છે. હવે જામફળ ખાવા એ છોકરા માટે રમત વાત છે એવું ના આવે. શું આવે? જામફળ ખાવા એ શબ્દ જ આપેલો છે. જ્યાં વાક્ય છે ને કોફી પીવી એ સારી નથી એમ, તો કોફી પીવી સારી નથી એમ આવે, તો જામફળ ખાવા છોકરા માટે રમત વાત છે, એટલે એ જે સર્વનામ મૂકેલું છે તો એના અંદર વાક્ય ખોટું બને છે. ઓપ્શન બી સાચું છે. વાવેલા બધા બી નિષ્ફળ ગયા. તો ભાષા સુધીની દૃષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? તો ઓપ્શન બી વાક્ય રચના સાચી છે. પછીનો પ્રશ્ન લઈએ, 11મો પ્રશ્ન, નીચેનામાંથી ભાષા સુધીની દૃષ્ટિએ કઈ વાક્ય રચના સાચી છે? એ એક નાનકડી ધોળી ધોળી બોકડી. એ ખોટી છે. તો કઈ રીતે ખોટી બને છે? તો આ રીતે બને, એની જે સાચી વાક્ય રચના મારે બનાવી હોય તો આ રીતે બને, નાનકડી ધોળી ધોળી એક બોકડી બને. નાનકડી ધોળી ધોળી, આ એક જે છે અહીંયા મૂકવું પડે. નાનકડી ધોળી ધોળી એક બોકડી. બોકડી ના કે બોકડી કહેવાય. બી ઓપ્શન આપેલું છે, શેરડીમાંથી ગોળ બને છે. ગોળ લખેલું છે, ખરેખર ગોળ લખવું હોય તો આ રીતે આવે, ઊંધી માત્રા આવે, ગોળ. એક આ રીતે વાક્ય ખોટું છે. અને બીજું, શેરડીમાંથી વાક્યને મારે સ્પષ્ટ લખવું હોય તો આ રીતે લખી શકાય, શેરડીના રસમાંથી ગોળ બને છે, તો વાક્ય સાચું બને. આ તો ભૂલ છે, આ ગોળ થઈ ગયું, આને ગોળ કહેવાય. ગોળની જોડણી આમ આવે, ઊંધી માત્રા આવે, એટલે કે આ જે માત્રા જે છે એ પહોળી માત્રા આવે, ગોળ એમ, ગોળ. અને આ ગોળ રાઉન્ડ થઈ ગયું. અને બીજી રીતે કઈ ભૂલ છે? શેરડીના રસમાંથી ગોળ બને છે. શેરડીમાંથી ના આવે, જેમ આપણે કહીએ ક્યાં ગયા હતા કે લોટ દળાવી હતી. લોટ ન દળાવવાનો, અનાજ દળાવવા માટે ગયા હતા એમ, ઘઉં દળાવવા માટે ગઈ હતી, બાજરી દળાવવા માટે ગઈ હતી એમ. તો શેરડીના રસમાંથી ગોળ બને છે એવું વાક્ય હોય તો સાચું બને. ઓપ્શન ડી પણ ખોટું છે. ચોર ચોરી કરીને ભાગ્યો, આને મારે સાચું બનાવવું તો આ રીતે બને, ચોરી કરીને ચોર ભાગ્યો. તો અહીંયા આગળ ચોર આવે. ચોરી કરીને ચોર ભાગ્યો. કોણ ભાગ્યું? ચોર ભાગ્યો. હવે તો સાચો ઓપ્શન સી આવે, પૈસો તો હાથનો મેલ છે. તો પૈસા શબ્દ ના આવે, પૈસો તો હાથનો મેલ છે, એ પ્રમાણે ત્યાં આગળ બને. એ વાક્ય ત્યાં આગળ સાચું છે. પૈસો તો હાથનો મેલ છે. 12મો પ્રશ્ન આપેલો છે, કયા રૂઢિપ્રયોગનો અર્થ સાચો નથી? ચલો, એ ઓપ્શન જીભ ન પડવી એટલે બોલી ન શકવું. એ ઓપ્શન જે છે 12મો પ્રશ્ન, જીભ ન પડવી એટલે બોલી ન શકવું. 12મો, ચંદ્રમાં હોવ એટલે ખૂબ સુંદર હોવું. જીભના ડૂચા વળવા એટલે કઈ કઈને થાકી જવું. હાથ ધોઈ નાખવા એટલે આશા મૂકી દે. તો કયો ઓપ્શન સાચો નથી? ઓપ્શન બી સાચો નથી. એ સાચો છે, સી સાચો છે અને ડી પણ સાચો છે. 13મો પ્રશ્ન લઈએ, નીચે આપેલી કહેવતો ધ્યાને લો. હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. આપ મોવા વિના સ્વર્ગે ન જવાય. કુમળું ઝાડ વાળીએ તેમ વળે, પાકે ગળે કાંઠા ન ચડે. તો હવે આનો ઉત્તર લખતી વખતે તમારે જોવું પડે કે બંને સમાનાર્થી શબ્દ છે, વિરોધાર્થી શબ્દ છે, તો કેવી છે? તો ઓપ્શન એ આપેલું છે, નંબર 1 સમાનાર્થી કહેવત છે, જ્યારે 2 વિરોધાર્થી કહેવત છે. બી ઓપ્શન, 1 વિરોધાર્થી, 2 સમાનાર્થી. 1 અને 2 બંને વિરોધાર્થી. ડીમાં 1 અને 2 બંને સમાનાર્થી કહેવતો. મિત્રો સાચો ઓપ્શન એ આવે. આ જે છે ને, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા, એને સમાનાર્થી એટલે સમાન અર્થ બતાવતી આ કહેવત છે. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. કુમળું ઝાડ વાળીએ તેમ વળીએ, આ વિરોધી બતાવે છે. પાકે ગળે કાંટા ન ચડે, આ વિરોધી બતાવે છે. આ સમાનાર્થી બતાવે છે, એટલે ઓપ્શન એ સાચો આવે. 1 સમાનાર્થી કહેવત છે, જ્યારે નંબર 2 વિરોધાર્થી કહેવત છે. 14મો પ્રશ્ન છે, વિરોધાર્થી કહેવતનો વિકલ્પ પસંદ કરો. ધીરજના ફળ મીઠા, તો ઉતાવળે આંબા ન પાકે. વિરોધાર્થી કહેવત છે, ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ન પાકે, તો બંને સમાનાર્થી થઈ. તરત દાન ને મહાપુણ્ય, ધર્મના કામમાં ઢીલ નહીં, આ પણ સમાનાર્થી થઈ. અધૂરો ગળો છલકાય ગણો, ખાલી ચણો વાગે ગણો, આ પણ સમાનાર્થી થઈ. તો વિરોધાર્થી સી છે, આબ ભલા તો જગ ભલા અને દયા ડાકણને ખાય. આ વિરોધી કહેવતનો વિકલ્પ પસંદ કરવાનો છે, માટે ઓપ્શન સી આવે. 15મો પ્રશ્ન છે, શબ્દ માટે એક શબ્દ આપો. કયું સાચું નથી? ખપ કરતા ઓછું ખર્ચનાર કંજૂસ કહેવાય? ના, એને કંજૂસ કહેવાય નહીં. ઓછો ખર્ચ કરનાર
ઓછા ખર્ચનાર એને કરકસર્યું કહેવાય. ખપ કરતા ઓછા ખર્ચનાર કરકસર, કંજૂસ ન કહેવાય. કન્યા પોતે વર પસંદ કરે તે સ્વયંવર, આ સાચું છે. આપણને પ્રશ્ન પૂછેલો છે કયું સાચું નથી, તો ઓપ્શન ઈ આવે. પહેલાના સમયમાં થઈ ગયેલું પુરોગામી, એ પણ સાચું છે. પોતાના હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત, જીવન ચરિત્ર પણ સાચું છે. પ્રશ્ન પૂછેલો છે કયું સાચું નથી, તો ખપ કરતા ઓછા ખર્ચનાર, કંજૂસ ના આવે ત્યાં કરકસર્યું આવે અથવા કરકસર ત્યાં આગળ આવે. એટલે 15મા પ્રશ્નમાં એ ઓપ્શન સાચો નથી. પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં એ ઓપ્શન સાચો નથી, પણ ઉત્તર જે છે એ આવે. કયું સાચું નથી એવો પ્રશ્ન છે, તો ખપ કરતા ઓછા ખર્ચનાર એનો જે ઉત્તર આપેલો છે સાચો નથી. એટલે આપણે એમાં આપણે ટીક કરીશું. 16મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દમાં કયું સાચું નથી. પીડા એટલે સંતાપ, તો હા, પીડા એટલે સંતાપ થાય, બરાબર છે. નૈણ એટલે ચક્ષુ, એ પણ બરાબર છે. સ્નિગ્ધ એટલે લીસું, એ પણ બરાબર છે. સમુદ્ર એટલે તાલેવાન, એ ખોટું, આ સાચો ઉત્તર નથી. સમુદ્ર એટલે તાલેવાન ના થાય, સમુદ્ર એટલે દરિયો થાય, સાગર થાય. એટલે કયું સાચું નથી, તો ઓપ્શન સી સાચો નથી. 17મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભાષા સુધીની દૃષ્ટિએ કઈ વાક્યરચના સાચી છે. મહાત્મા ગાંધીજી આવ્યા, પાર્વતીજી ત્યાંથી નીકળ્યા, તો ઓપ્શન બી ખોટું છે. પાર્વતી સ્ત્રીલિંગ છે, તો અહીંયા આની પર અનુસ્વાર આવવું જોઈએ, સાચું બનાવવા માટે, પણ આપેલું નથી. રાતા બળદ દોડી રહ્યા હતા, તો તની પર અનુસ્વાર ના આવે. બળદ પુલ્લિંગ છે એટલે અહીંયા પણ અનુસ્વાર ના આવે, અહીંયા પણ અનુસ્વાર ના આવે, એટલે એ પણ ખોટું છે. પાકા કેળા મને બહુ ભાવે છે, તો અહીંયા અનુસ્વાર મૂકવું પડે. પાકા કેળા મને બહુ, અહીંયા પણ અનુસ્વાર આવે. એટલે ઓપ્શન ડી જે છે એ પણ ખોટું છે. કઈ વાક્યરચના સાચી છે, તો ઓપ્શન એ સાચું છે. મહાત્મા ગાંધીજી આવ્યા, એ ઓપ્શન ત્યાં આગળ સાચો છે. 18મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભાષા સુધીની દૃષ્ટિએ કઈ વાક્યરચના સાચી છે. ચોમાસું પાકની સમયસર વાવણી કરતા ખોટી છે. ચોમાસું પાકના અર્થમાં છે, ઋતુના અર્થમાં હોય તો અનુસ્વાર આવે. આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે. કઈ વાક્યરચના સાચી છે, તો ઓપ્શન બી સાચું છે. ચોમાસું પાકની સમયસર વાવણી કરો, પાક ખરો પણ કઈ ઋતુનો, ચોમાસાનો, તો એની પર અનુસ્વાર ના. ઋતુના અર્થમાં હોય ને, ઋતુ મારે બતાવી છે, તો અને તો એમ લખી શકું, ચોમાસું એમ લખી શકાય, અનુસ્વાર એમ. અને પાકના અનુસંધાન લખું છે તો ઉપર અનુસ્વાર આવે નહીં. ઓપ્શન સી પણ ખોટું છે. ચોમાસું પાકની સમયસર, અહીંયા આજે સમય અને સર પછી જે સ્પેસ આપેલું છે સ્પેસ ના આવે, એના કારણે ખોટું પડે છે. પછી ડીમાં પણ ચોમાસું અનુસ્વાર આપેલું છે, એટલે એ રીતે પણ ખોટું છે. તો ઓપ્શન બી સાચું છે. ચોમાસું પાકની સમયસર વાવણી કરો. આ સમયસર શબ્દને તોડેલો છે ને એટલે ખોટું છે. બાકી આમ સાચું છે, પણ શબ્દ તોડવાના કારણે એ વાક્ય ખોટું બને છે. 19મો પ્રશ્ન, નીચેના વિધાનો ધ્યાને લો. સમૃદ્ધ દેશોમાં જીવન ધોરણ ઊંચું છે અને સદ્ધર દેશો યુદ્ધમાં જીતે છે. તો કયું વિધાન સાચું કે સાચું છે. ફક્ત એક, તો ફક્ત એક જે છે એ ખોટું છે. કેમ? કારણ કે જીવન ધોરણ જે છે એ જીવન ધોરણ શબ્દને તોડેલું છે, શબ્દ જોડે આવે. જીવન ધોરણ, તો જ તમારું વાક્યરચના સાચી બને. જીવન ધોરણ શબ્દ સાચો આવે, એટલે આના આધારે ખોટું છે. સદ્ધર દેશો યુદ્ધમાં જીતે છે, હા, આ ઓપ્શન બી જે છે એ સાચું છે. તો સદ્ધરનો અર્થ બને છે શક્તિમાન, સદ્ધરનો અર્થ બને છે શક્તિમાન, અને એમાં કોઈ પણ પ્રકારની ભૂલ જોવા માટે મળતી નથી. એટલે વાક્ય બી જે છે, ફક્ત બે જ વિધાન સાચું છે. પહેલું વિધાન જીવન અને ધોરણમાં સ્પેસ આપેલું છે એટલે ખોટું બને છે, અને સદ્ધર દેશો જ યુદ્ધમાં જીતે છે એ સાચું છે. એમાં સદ્ધરની જોડણી પણ સાચી છે, એનો અર્થ બને છે શક્તિમાન, એટલે ઓપ્શન બી આવે. ચલો અંતિમ લઈ લઈએ. નીચેના વિધાનો ધ્યાને લો, આપણે તેને ધ્યાને લઈએ. તો મંદિરમાં જઈ નૈવેદ્ય અર્પ્યો, મંદિરમાં જઈ નૈવેદ્ય અર્પ્યો, ભાષા સુધીની દ્રષ્ટિએ કયું વિધાન સાચું કે ખોટું છે આપણે ત્યાં બતાવવાનું છે. તો પહેલું આપેલું છે મંદિરમાં જઈને નૈવેદ્ય અર્પ્યો, તો પહેલું વિધાન વિદ્યાર્થીઓ એ ખોટું છે. કેમ? કારણ કે નૈવેદ્યની જોડણી આમ ના આવે. આ ધ્ય લખ્યું છે ને એના બદલે દ્ય આવે, દ્ય. હા, તો આ રીતે સાચું, આ જોડણી સાચી છે. મંદિરમાં જઈ નૈવેદ્ય અર્પ્યો, નૈવેદ્ય ન બોલાય, નૈવેદ્ય બોલે છે એ શબ્દને આપણે ખોટો બોલીએ છીએ. ખરેખર શબ્દ આવે ત્યારે નૈવેદ્ય કહેવાય છે, નૈવેદ્ય, નૈવેદ્ય, એટલે આ રીતે લખાય. મંદિરમાં જઈ નૈવેદ્ય અર્પ્યો, તો પહેલું વિધાન ખોટું છે, તો ફક્ત બીજું વિધાન સાચું છે. 1 અને 2 બંને સાચા છે, કે પછી
આપેલું ફક્ત ડી, બંનેમાંથી એક પણ નહીં. તો આ વિધાન બી એ સાચું છે, ફક્ત 2. પહેલું વિધાન એટલા માટે ખોટું પડે છે, નૈવેદ્યની જોડણી ખોટી છે. બીજા વિધાનમાં મંદિરમાં જઈ નૈવેદ્ય અર્પ્યો તેના આધારે ત્યાં આગળ સાચું છે. તો દોસ્તો આના આધારે તમે ગણતરી કરી શકો છો તમારે કેટલા સાચા છે કેટલા ખોટા છે. જો કે ગ્રામરમાં અને બહુ તકલીફ તો છે નહીં, સરળ આ પ્રશ્ન પેપર પૂછાયેલું છે. મિત્રો આ સાથે આજે એકાઉન્ટનું જે ગુજરાતીનું પેપર વિભાગ એ 20 ગુણનું જે છે તેની મિત્રો સમજૂતી પૂર્ણ કરી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આપણા મિત્રો સુધી પહોંચી કરજો. અવારનવાર આ વિડીયોઝને આપણે જોઈ શકો. આની સાથે સાથે પણ કેટલાય વિડીયોઝ મિત્રો સમયાંતરે મૂકવામાં આવતા હોય છે, અને લાઇક્સ કરો, આપના પ્રતિભાવ અવશ્ય જણાવો. મિત્રો આ સાથે મિત્રો આ જે સેશન છે તેને પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.